મિત્રો આ જુઓ, અમદાવાદમાં એક મહિલા સ્કૂટી લઈને જતી હતી, પોલીસે રોકી, પોલીસને પૂછપરછ કરવાનો રોકવાનો એમનો અધિકાર છે। આ દરમિયાન બેને પૂછ્યું કે તમે કોણ છો, એટલે પોલીસ કર્મચારીએ કહ્યું આ મારું આઈ કાર્ડ। પોલીસ કર્મચારીનું આઈ કાર્ડ બેનના હાથમાંથી પડી ગયું તો બેનની સાથે કેવું બદતમીજીભર્યું વર્તન કર્યું અને બેનને કેવી મારી છે, બધા તમે વિડીયો જોઈ શકો છો। આ વિડીયો ગુજરાતના ખૂણે ખૂણે શેર કરો અને રાજ્યના પોલીસ વડા અને હર્ષ સંઘવી આર્ટ ચોપડી પાસે મોકલી આપો, જેથી ખબર પડે કે પોલીસના કેટલાક લાંચી અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને કેટલાક અધિકારીઓ જેના સત્તાનો ઘમંડ છે એ ગુજરાતના નાગરિકો સાથે કેવી બદતમીજી કરે છે અને કેવું વર્તન કરે છે। આપણે બધા સાથે મળીને માંગણી કરીએ કે આ પોલીસ કર્મચારીની સામે ગુનો દાખલ થવો જોઈએ અને જે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઘટના બની છે એ જ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આ પોલીસ કર્મચારીને રાખવામાં આવે। તરફ દોડે છે, બે જણ એમને પકડે છે, પણ એમનો આક્રોશ ઓછો થતો નથી મારવા માટેનો। અને પછી અમે લોકો 112માં ફોન કર્યો તો પોલીસ આવે ત્યાં સુધી એમને ક્લિયર અમને કહી દીધું હતું કે પોલીસ સ્ટેશન મારા વિરુદ્ધ ફરિયાદ કોઈ લખશે નહીં, કોઈ પીએસઆઈ વીઆઈ એટલું નહીં કે મારા વિરુદ્ધ ફરિયાદ લખી શકે, પોલીસ વિરુદ્ધ ફરિયાદ ક્યારેય ના લખે। તો મેં કીધું ના પોલીસ છે તો એ જસ્ટિસ અપાવશે એવું કહીને તો બી અમે ફોન કર્યો પોલીસને। અમે અહીંયા આયા, અમે 6:30 પોણા 7 અહીંયા આયા છે, પણ હજી સુધી અમારી કોઈ ફરિયાદ લખાઈ નથી। પીઆઈ સાહેબ એવું કે છે, પીએસઆઈ સાહેબ બી ચોખ્ખી ના પાડી દીધી, એનો પણ વિડીયો છે, એમને ક્લિયર ના પાડી ક્રિશ્ચિયન સાહેબે કે અહીંયા હું ફરિયાદ નહીં લખી શકું પોલીસ વાળાની। અહીંયા પીઆઈ મેડમે મને એકલી બોલાવીને બી ખખડાઈ કે પોલીસ દિવસ રાત મહેનત કરતી હોય છે, તમે સમાધાન કરી લો। એમને બહુ જ ખખડાયું કે દિવસમાં એમને તમારા જેવા કેટલા લોકો મળે, ક્યારેક આવું થઈ જાય, આવું ચોખ્ખું એ બેને જોરથી લડીને પણ મને ખખડાયું। અને પછી અમે અત્યારે હારીને અહીંયા બહાર ઉભા છીએ કે અમે પોલીસ અમારી મદદ કરે।